હેલો ફેમિલી, હું છું પૂનમ પટેલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગાજરના હલવા. આવી ગયા છે ન જોઈએ હવે કઈ રીતે આગળ જોતા જશું કઈ રીતે આપણે ગાજરના હલવા બનાવીએ છીએ. તો મેં ગાજર લઈ લીધા છે અને હવે એને છોલ કાઢી દઈશું. આ બધું છોલ કાઢી દઈશું અને પછી આપણે છીણી લેશું એને. ત્યાં એને છોલ પણ નીકાળી દીધી છે આપણે. આ રહી, હવે એને આપણે છીણી લઈશું. તો આપણે છીણાઈને રેડી થઈ ગયા છે. આ છીણીથી છોલી દીધા છે. તમારી પાસે બીજી કોઈ આવી કોઈ છીણી હોય તો છીણી શકો છો. મેં અહીંયા આ લીધી હતી અને આ છીણીને રેડી થઈ ગયા છે. તો અહીંયા મેં લોયું લઈ લીધું છે અને એની અંદર ઘી નાખી દીધું છે. હવે આપણે એને ફૂલ ગેસ કરી લઈશું. ઘી ઓગળે ત્યાં સુધી. જો ધીરે ધીરે ઘી પણ ઓગળવા લાગ્યું છે અને એકદમ ઓગળી જાય એટલે આપણે અંદર ગાજર નાખી દઈશું. આ શિયાળામાં ગાજર એકદમ ફ્રેશ મળે એટલે શિયાળામાં ખાવાની આપણને બહુ મજા આવતી હોય છે. અમારા ઘરે તો બહુ બને. તમારા ઘરે બને છે કે? ઘી પણ મોકલી ગયું છે અને આપણે ગાજર નાખી દઈશું એની અંદર. તો ગેસ આપણે ધીમો કરી દીધો છે અને આપણે સાતળવા દઈશું થોડી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને હવે આમાં નાખશું આપણે. તો અહીંયા મેં દૂધ લઈ લીધું છે. તમે જોઈ શકો છો ને દૂધ બધું જ જશે આપણે. તો તમે જોઈ શકો છો કે આ એકદમ ખાટા જેવું થઈ ગયું છે થોડું થોડું. હજુ આપણે આને ઉકાળી જ્યાં સુધી એકદમ દૂધ બધું જ પડી ના જાય ત્યાં આપણે આને ઉકાળીશું. તમે જોઈ શકો છો કે આવું થઈ ગયું છે અને હવે આમાં ખાંડ નાખી દઈશું. તો ખાંડ તમને જેટલું કળી જોતું હોય એટલું આપણે નાખી દઈશું. ખાંડ નાખ્યા બાદ એને આપણે હજુ પણ લાવીશું અને એકદમ મસ્ત ઓગળવા દઈશું. બધું એક રસ થઈ જાય પછી એને આપણે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આવું થઈ ગયું છે. એકદમ મસ્ત ઓગળવા દઈશું. બધું એક રસ થઈ જાય પછી એને આપણે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આવું થઈ ગયું છે. હવે આપણે એને જોયું કે કેટલું આપણું ઘટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણું તૈયાર થઈ ગયું છે. હવે બહુ રાખશું નહીં આપણે. તો જે આપણા ડબ્બામાં આપણે ભરી દીધો છે અને એટલાનો 500 ગ્રામ જેટલો બન્યો હશે. તમે જોઈ શકો છો આ આપણો રેડી ગાજરનો હલવો. તો થઈ ગયો છે આપણો ગાજરનો હલવો રેડી. તો મળીએ નવી રેસીપી સાથે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. ત્યાં સુધી બાય.